રાજયોગો માટે આપણે જોઈશું કે અનેક વાતો થઈ છે, પણ બેથી વધુ ક્રૂર ગ્રહ એમના ઉચ્ચ સ્થાનોમાં હોય અને માત્ર અર્થથી સિદ્ધિ એની મળે પણ ક્રૂર બુદ્ધિવાળો હોય. જ્યારે બેથી વધુ શુભ ગ્રહ એમના ઉચ્ચ સ્થાનોમાં હોય તો સુબુદ્ધિથી અર્થસિદ્ધિ કરે છે, પણ બેથી વધુ ક્રૂર કે શુભ એ ગ્રહો હોય ઉચ્ચ સ્થાનોમાં તો મિશ્ર બુદ્ધિથી પોતાની અર્થસિદ્ધિ કરે છે. જીવ શર્માનો મત બહુ સરસ છે. એ એમ કહે છે કે ક્રૂર ગ્રહો પોતાના ઉચ્ચ સ્થાનમાં હોવાથી રાજા ન થાય પણ રાજા તુલ્ય ધનવાન તો થાય છે. એટલે એમાં રાજાના બનવાના તો 32 પ્રકારના યોગો છે. એક પાછું એક બીજું સરસ છે કે મંગળ, શનિ, સૂર્ય, ગુરુ ઉચ્ચ સ્થાનોમાં રહી અને જો લગ્નમાં રહેતા હોય તો એ પણ આ એક રાજયોગ બનતો હોય છે. મેષમાં સૂર્ય, કર્કનો ગુરુ, તુલામાં શનિ, મકરનો મંગળ, આ બધા ફળ એવું સરસ આપે છે, એટલે એને પણ રાજયોગ બની કહેવાય છે. લગ્નમાં મેષ, કર્ક, તુલા, મકરથી ક્રમે 1, 2, 3, 4 એ પણ પોતાને રાજા તુલ્ય બનાવે છે. 3 ગ્રહો ઉચ્ચમાં કે સ્વસ્થાનમાં લગ્નમાં હોય તો 12 પ્રકારના રાજયોગ થાય છે. ઉપચાય રાશિનું એક બહુ સરસ મહત્ત્વ છે. 3, 6, 10 ને 11 આ જે સ્થાનો છે ઉપચાય છે. ઉપચાય સ્થાનો લગ્નથી કે ચંદ્રથી એ આ ઉપચય સ્થાનોની અંદર શુભગ્રહ તો હોવો જ જોઈએ. હવે એ 3, 6, 10 કે 11માં ચંદ્રથી કે લગ્નથી જો શુભગ્રહ ના હોય તો એ થોડી દરિદ્રતા ઊભો કરે છે. એટલા માટે જ્યોતિષશાસ્ત્રની અંદર ઉપચય સ્થાનોનું મહત્ત્વ છે. માનસાગરીની અંદર તમે જોશો તો કલ્યાણ નિધ્યા મણિ કરીને સુંદર શ્લોક છે. એમાં જે સૂર્ય કલ્યાણ કરે છે, ચંદ્ર મનોહર કાંતિ આપે છે, મંગળ ધન આપે છે, બુધ બુદ્ધિ આપે છે, ગુરુ ચિરંજીવ આયુ અને આયુષ્ય વધારે છે, શુક્ર રાજ્ય ચક્રવર્તી અને શાસન સત્તા આપે છે, શનિ વિજય આપે છે, રાહુ જે છે હિંમત બળમાં વધારો કરે છે અને કેતુ જે છે મન ઈચ્છિત સંકલ્પો એ પરિપૂર્ણ કરતો હોય છે. બહુ સરસ શ્લોક છે. એમાં પૂષા પુષ્ટિમ દિશતું એ શ્લોકનો અંદર અર્થ કાઢો તો બહુ સરસ થાય છે કે સૂર્ય પુષ્ટિ આપે છે, ચંદ્ર જીવિત સંતાનો આપે છે, મંગળ ભાગ્ય વધારે છે, બુધ નિત્ય શાંતિ અને મંગલના કામ કરાવે છે, ગુરુ જે છે એ રાજ્યનું સુખ આપે છે, શુક્ર સુભગતા અને સુંદરતા આપે છે, રાહુ સાર્વભૌમત્વ આપે છે અને કેતુ સુખ અને કીર્તિ આપે છે.